morning, students. In the previous lecture, we have discussed some problems in which we cannot formulate the table. Table આપણે જનરેટ નહોતા કરી શકતા, પણ ઇનઇક્વાલિટીઝ તો બનાવી શકીએ છીએ. એટલે એવા ઘણા ક્વેશ્ચન્સ પોસિબલ હોય કે જેમાં પર્ટિક્યુલર ફોર્મેટમાં તમારું ટેબલ ના બને, બટ એલપીપી ફોર્મ્યુલેટ કરતા તમને આવડી જાય. બરાબર છે? ચલો, એવો જ એક ક્વેશ્ચન અત્યારે હાલ બી છે, જે કોઈ પર્ટિક્યુલર પ્રોબ્લેમ કે ડાયટ પ્રોબ્લેમ, મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ્સ એવું નામ ના આપી શકાય, બટ ક્વેશ્ચન અન્ડરસ્ટેન્ડેબલ છે અને બહુ ઈઝી છે. એક્સરસાઇઝ 12.2 ક્વેશ્ચન નંબર 8. A merchant plans to sell two types of personal computers. બે ટાઈપ્સના પર્સનલ કોમ્પ્યુટર્સ છે. ફર્સ્ટ વન a desktop model and the portable model. Portable એટલે લેપટોપ તમે કન્સિડર કરો તો ચાલે. That will cost rupees 25,000 and rupees 40,000 respectively. He estimates that the total monthly demand of computer will not exceed 250 units. Total monthly demand 250 units થી વધારે નથી એવું કહી દીધું છે. મતલબ 250 or less than 250. Determine the number of units of each type of computer which the merchant should stock to get the maximum profit. એને કેટલા સ્ટોકમાં રાખવા જોઈએ કે એનું સેલિંગ કરવાથી એને મેક્સિમમ પ્રોફિટ ઓબ્ટેન થાય. If he does not want to invest more than rupees 70 lakhs, એની પાસે મેક્સિમમ કેપેસિટી ઇન્વેસ્ટમેન્ટ ની કેટલી છે? 70 lakhs. 70 lakhs થી વધારે ઇન્વેસ્ટ કરી શકશે નહીં. If his profit on desktop model is, જો desktop model નો પ્રોફિટ છે ₹4500, મતલબ 4500, and on the portable model is ₹5000. તમને ડેટામાં બીજું બધું અવેલેબિલિટી કાં તો રિક્વાયરમેન્ટ્સ એવું બહુ આપ્યું નથી, એટલે બહુ મોટું ટેબલ તમારું બનશે નહીં. બટ જો બનાવવું હોય ટેબલ તો આવી રીતનું બનશે ખાલી ટેબલ તમારું કે ડેસ્કટોપ મોડેલનું વસ્તુ અહીંયા ડેટા અહીં લખીશું અને અહીંયા પોર્ટેબલ મોડેલનું અહીં લખીશું. એની કોસ્ટ આપી છે કે આપણને કેટલામાં પડે છે અને એની પ્રોફિટ આપેલું છે, તો આપણે અહીંયા કોસ્ટ લઈ લઈએ અને એનો પ્રોફિટ અહીંયા લઈ લઈએ. બીજું તો કશું આપ્યું નથી એટલે કશું લખાશે. ચલો, ડેસ્કટોપ મોડેલની કોસ્ટ લખી દઈએ. તો ડેસ્કટોપ મોડેલ કોસ્ટ ઇઝ ₹25,000 rupees, and the portable model cost is 40,000 rupees. આની કોસ્ટ છે 40,000 rupees. He estimates that the total demand will not exceed 250 units. એટલે મતલબ કે આ બંને જે તમે ડિમાન્ડ છે પોર્ટેબલ મોડેલ અને ડેસ્કટોપ મોડેલ, એની ડિમાન્ડ મતલબ 250 થી લેસ હોય, અધરવાઇઝ ઇક્વલ હોય. ચલો, એ તો અહીંયા ટેબલમાં બતાવશે તો નહીં બતાવવાનું. નેક્સ્ટ, ડિટરમાઇન ધ નંબર ઓફ યુનિટ્સ ઓફ ઈચ ટાઈપ ઓફ કોમ્પ્યુટર. આના કેટલા યુનિટ્સ તમારે જોઈશે, આના કેટલા યુનિટ જોઈશે એ આપણે જોવાનું છે. Merchant will not to get the maximum profit if he does not want to invest more than 70 lakhs. એટલે એની જે કોસ્ટિંગ છે ડેસ્કટોપ મોડેલનું અને પોર્ટેબલ મોડેલનું બંનેનું ટોટલ 70 lakhs થી ઓછું હોવું જોઈએ. એટલે એનું મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ કેટલું હશે? તો અહીંયા અવેલેબિલિટી કાં તો રિક્વાયરમેન્ટ એવું કંઈ આવે તો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ છે એ એની અવેલેબિલિટી છે, આટલા પૈસા એની પાસે અવેલેબલ છે. એટલે આપણે મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટમાં અહીં લખીશું 70 lakhs rupees. ઓકે, આ એનું મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ છે, આથી વધારે પોસિબલ નથી. એટલે અવેલેબિલિટી છે, આટલા જ અવેલેબલ છે. બીજી વાત છે કે પ્રોફિટની વાત છે. હવે his profit on desktop model is 4,500 rupees. 4,500 rupees. On the portable model is 5,000 rupees. And 5,000 rupees profit. આના સિવાય બીજું કશું આપ્યું નથી, ટેબલમાં બનશે બી નહીં કશું. આ ટેબલની પ્રોપર ફોર્મેટ નથી, આ જે છે ડેટા ઉપરથી ટેબલ બનાવ્યું છે. બરાબર છે, ના કે સ્પેશિયલ કેસ નથી કે તમારે યાદ રાખવાની કે આ ફોર્મેટ જ છે.
ક્લિયર? હવે આપણે એનો LPP ફોર્મ્યુલેટ કરવા જઈએ. Formulation of LPP. First we have to decide the decision variables. So first decide decision variables. Let x units of desktop model and y units of portable model નો સ્ટોક કરશે. એ વ્યક્તિ શું કરશે? x યુનિટ્સ ઓફ ડેસ્કટોપ મોડેલ્સ પરચેસ કરશે, y યુનિટ્સ પરચેસ કરશે અને પછી એનું સેલિંગ કરશે. હવે જે પરચેસિંગ છે એના ઉપરથી તમારે પહેલું કામ ઓબ્જેક્ટિવ ફંક્શન ઓબ્ટેન કરવાનું. અને શું જોઈએ છે? he want maximum profit. એટલે તમારે કયા ફંક્શનને મેક્સિમમ બનાવવાનું? તો પ્રોફિટ ને. તો ઓબ્જેક્ટિવ ફંક્શન આપણું મેક્સિમાઇઝ પ્રોફિટ. now the objective function maximize the profit. maximize કે minimize જે બી હોય લખવાનું ખાસ. maximize profit z equals to, ચલો પ્રોફિટ કેટલો થાય? તો ડેસ્કટોપ મોડેલમાં 4500 રૂપીસ into x યુનિટ સેલ કરશે ને, અને પોર્ટેબલ મોડેલમાં 5000 રૂપીસ on per piece into y ટોટલ y યુનિટ્સ એ સેલ કરશે એટલે into y. આ થઈ ગયું મેક્સિમાઇઝ ધ પ્રોફિટ ઓબ્જેક્ટિવ ફંક્શન રેડી. z equals to 4500 into x plus 5000 y. now given subject to the constraints. હવે constraints પર જઈએ. તો subject to the constraints, એમાં તમને ઓલવેઝ યાદ છે કે પહેલી બે constraints, તો પહેલી જ આવશે કઈ? નોન નેગેટિવ constraints. x greater than equals to 0, y greater than equals to 0. they are known as non negative constraints. આ બે constraints always આવશે. next એનું મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ 70 લાખ રૂપિયા છે, એટલે એનું જે કોસ્ટિંગ હશે પોર્ટેબલ મોડેલ અને ડેસ્કટોપ મોડેલ એ બંનેનું ટોટલ 70 લાખ થી લેસ ઓર ઇક્વલ હોય તો ચાલે. ચલો તેનું કોસ્ટિંગ મીન્સ 25000 x plus 40000 y બંનેનું ટોટલ ઓલવેઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ 70 lakhs. બટ આ તમે થોડું કેલ્ક્યુલેશન કરવું હોય ઈઝી, તો આમાંથી કશું કેન્સલ થતું હોય તો કેન્સલ કરી દેજો. 1000 તો ડાયરેક્ટલી 000 નીકળી જશે. સાથે સાથે 5 થી બી ડિવિઝિબલ છે, પછી જે નંબર હશે ને એ 5 થી બી ડિવિઝિબલ છે, તો તમે 5 થી ડિવાઈડ કરો એટલે 25 ને ડિવાઈડ કરો 5x પ્લસ 14 ને ડિવાઈડ કરો 5 થી 8y, 5x plus 8y અને 7000 ને ડિવાઈડ કરો એટલે 1400. તો 5x plus 8y less than equals to 1400. તમે આનો ગ્રાફ બનાવશો એટલે આ થાય. બરાબર છે? એટલે તમારે આ યુઝ કરવાનું ગ્રાફ માટે. ચલો હવે બીજી કોઈ કન્સ્ટ્રેન્ટ છે? યસ, હજુ એક કન્સ્ટ્રેન્ટ છે જે ટેબલમાં નથી, ડેટામાં છે. ડેટામાં છે. જો કઈ કન્સ્ટ્રેન્ટ છે તો મર્ચન્ટ પ્લાન્સ ટુ સેલ ધ ટુ ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર્સ, કોસ્ટિંગ આપ્યું છે 25000 40000 રિસ્પેક્ટિવલી. હી એસ્ટિમેટ્સ અને એસ્ટિમેટ કાઢ્યું છે that the total monthly demand of computer will not exceed 250 units. એમની ટોટલ ડિમાન્ડ, so the x units desktop ના, y units portable ના, એ બંનેની ટોટલ ડિમાન્ડ means x plus y will not exceed 250 means less than or equals to 250. will not exceed 250 means less than or equals to 250. હજુ બીજી કોઈ કન્સ્ટ્રેન્ટ્સ પોસિબલ છે? ના. તો મેક્સિમમ બધી જ કન્સ્ટ્રેન્ટ્સ આવી. આ કન્સ્ટ્રેન્ટ્સ ભૂલતા નહીં, ધ્યાન રાખજો. આ ટેબલ પરથી કરવા જશો એટલે આ કન્સ્ટ્રેન્ટ ધ્યાનમાં નહીં આવે. આ કન્સ્ટ્રેન્ટ્સ માટે ખાસ ફોકસિંગ રાખીને આ કન્સ્ટ્રેન્ટ્સને ધ્યાનમાં રાખજો અને પ્રોપર કામ કરજો. આ એલપીપી ફોર્મ્યુલા થઈ ગયું. હવે શું કરશો? બાય ગ્રાફિકલી આખું સોલ્યુશન ઓબ્ટેન કરશો, નીચે કોમેન્ટ કરશો, આન્સર આવી ગયો. ક્લિયર? ડન. તો મેક્સિમમ પ્રોફિટ કેટલા યુનિટ્સ? x યુનિટ્સ અને y, x અને y ની વેલ્યુ ઓબ્ટેન કરી
અને પછી મને મેક્સિમમ પ્રોફિટ કેટલો છે એ બી આન્સરમાં લખીને આપજો. કોમેન્ટ ખાસ કરતા રહેજો. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. Now the next question, exercise 12.2, question number 10. 10th number નો ક્વેશ્ચન એટલે કાંકરી આજે 12.2 કો ખતમ કરી લઈએ. બરાબર છે? એટલે 12.2 નો ક્વેશ્ચન નંબર 10 લઈએ. આમ જોવા જઈએ ને તો આ જે પ્રોબ્લેમ છે ને 12.2 નો ક્વેશ્ચન નંબર 10 એ તમને ડાયરેક્ટ પ્રોબ્લેમ જેવો જ દેખાશે. ને આ તો ડાયરેક્ટ પ્રોબ્લેમ જેવો જ છે. બરાબર? બહુ ચેન્જીસ નથી, ડાયરેક્ટ પ્રોબ્લેમ જેવો જ છે. બટ આપણે એને ડાયરેક્ટ પ્રોબ્લેમ નામ નહીં આપીએ, એ ડાયરેક્ટ પ્રોબ્લેમ એવું લખીશું નહીં, પણ ડાયરેક્ટ પ્રોબ્લેમ જેવું ટેબલ ફોર્મ્યુલેશન થશે. જોઈ લો ક્વેશ્ચન જોઈએ. There are two types of fertilizers, F1 and F2. એ ફૂડ હતું તો એ ફર્ટિલાઇઝર છે, તો આપણે લખીશું અહીં ફર્ટિલાઇઝર F1 and F2. ફર્ટિલાઇઝર F1 અને બીજું ફર્ટિલાઇઝર કયું છે? F2. Okay, two fertilizers F1 and F2 consist of 10% nitrogen. ધ્યાન રાખો ત્યાં શું હતું? ન્યુટ્રિશન્સ માં વિટામિન્સ આવે, કેલ્શિયમ આવે, આયર્ન આવે, કોલેસ્ટ્રોલ આવે, બધું હતું. અહીંયા શું આવે છે? નાઇટ્રોજન, પછી ફોસ્ફરિક એસિડ, આવું બધું આવશે. તો આના ન્યુટ્રિશન્સ અહીં લખાશે. તો નાઇટ્રોજન અને બીજો કયો છે? નાઇટ્રોજન and second one is phosphoric acid. phosphoric acid જે બી પરસેન્ટેજ છે પરસેન્ટેજ જ લખું છું અત્યારે. તો F1 and F2, F1 consists 10% of nitrogen, ડાયરેક્ટ ટેબલ જોડે જ ઇન્ટરપ્રેટ કરું છું. 6% of phosphoric acid, 6% of phosphoric acid. F2 consists 5% of nitrogen, F2 consists 5% of nitrogen and 10% phosphoric acid, 10% phosphoric acid. After testing the soil condition ne test kari, a farmer finds that seed needs at least 14 kg of nitrogen. જો requirement આવી ગઈ, ડાયટ પ્રોબ્લેમ માં requirement જ આવતી હતી, તો આ ડાયટ પ્રોબ્લેમ જેવું જ છે. તો requirement એ લખીશું, requirements કેટલા જોઈએ છે ભાઈ? નાઇટ્રોજન at least 14 kg, at least 14 kg લખી દો, at least 14 kg. next 14 kg of phosphoric acid for her crop. ચલો તો એમાં બી at least 14 kg minimum requirement application. if F1 cost, ચલો cost કઈ આવશે? ડાયટ પ્રોબ્લેમ ના જેવું છે, cost કઈ આવશે? F1 cost ₹6 per kg, ₹6 per kg આની cost છે. and F2 cost ₹5 per kg, ₹5 per kg. બધું જ પર kg ના કેલ્ક્યુલેશન માં છે, એટલે કોઈ ચિંતા નહીં. determine how much of each type of fertilizer should be used so that the nutrient requirements are met at a minimum cost. what is the minimum cost? આપણે minimize the cost minimize કરવાની છે. ચલો ઈઝી છે, ફટાફટ આપણે કેલ્ક્યુલેશન સમજી લઈએ. પહેલું ડિસિઝન વેરિયેબલ્સ, તો લેટ x kg આપણે kg માં લઈ લઈએ of fertilizer F1 and y kg of fertilizer F2. બરાબર ને? y kg 9. x units એટલે x પેકેટ્સ લેવા છે. ફર્ટિલાઇઝર F1 ના કેટલા પેકેટ્સ લઈશું, બરાબર છે, અને F2 ના કેટલા પેકેટ્સ લઈશું? ફર્ટિલાઇઝર F2. x units કાં તો x પેકેટ્સ જે બી કન્સિડર કરો. તો x kg આપણે ફર્ટિલાઇઝર F1 લીધો, y kg ફર્ટિલાઇઝર F2 લીધો, બરાબર છે. અને એ બંને નું સમીશન કેટલું હોવું જોઈએ? તો નાઇટ્રોજન નું ટોટલ 14 kg એટલીસ્ટ જોઈએ અને ફોસ્ફોરિક એસિડ બી પ્રમાણે જોઈશે. ચલો
તો x ફર્ટિલાઇઝર F1 લીધો, y ફર્ટિલાઇઝર F2 લીધો. હવે નેક્સ્ટ ટાર્ગેટ શું હોય આપણો? ઓબ્જેક્ટિવ ફંક્શન. ચલો ઓબ્જેક્ટિવ ફંક્શન પર જતા રહીએ. ઓબ્જેક્ટિવ ફંક્શન મિનિમાઇઝ કોસ્ટ. શું જોઈએ છે? મિનિમાઇઝ કોસ્ટ. અને કોસ્ટ થશે z ઇક્વલ્સ ટુ, ચલો પર કેજી, તમારા પર કેજી 6 રૂપીસ છે. કેટલા કેજી છે તમારી પાસે? F1 x કેજી. તો એનું ટોટલ કેટલું થાય? 6x રૂપીસ પ્લસ 5 રૂપીસ પર કેજી. આપણી પાસે y કેજી છે તો 5y. This is your objective function. Minimize the cost. Z equals to 6x plus 5. હવે શું કરશો? Constraint subject to the constraints. ચલો constraints માં પહેલી બે constraints non negative constraints are always there. X greater than equals to 0, y greater than equals to 0. Non negative constraints are always there. Non negative constraints, આ બે constraints તો always આવી જશે, inbuilt છે. બીજી છે આની requirements ની constraints. તો 10% of x, 10% of x. પરસેન્ટેજ જો રિમૂવ કરવા હોય તો શાનાથી ડિવાઇડ કરવું પડે? 100 થી ડિવાઇડ કરવું પડે. એટલે પરસેન્ટેજ ને રિમૂવ કરવું હોય તો 10 ડિવાઇડ બાય 100 into x plus 5 ડિવાઇડ બાય 100 into y. અને આ છે એ મિનિમમ એટલીસ્ટ 14 kg, મતલબ 14 kg or more than 14 kg, તો greater than equals to 14 kg. ઓકે, ચલો તમે 100 થી આને મલ્ટીપ્લાય કરી દો એટલે સિમ્પલ કેલ્ક્યુલેશન કરવું હોય તો થઈ જાય. અધરવાઇઝ તમે આને કેન્સલ કરીને પછી સિમ્પ્લિફાય કરો તો બી વાંધો નથી. આ 1/10 થઈ જશે, આ 1/20 થઈ જશે. એલસીએમ લઈને કેલ્ક્યુલેટ કરવું હોય તો તમારી ઇક્વાલિટી જે પ્રમાણે બનાવવી હોય એ પ્રમાણે બનાવજો, એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરજો. બહુ ઈઝી છે, કે એટલું બધું અઘરું ડિફિકલ્ટ નથી આ કેલ્ક્યુલેશન. બરાબર છે? તો તમે ઇક્વાલિટીને જે ફોર્મેટમાં લેશો એ ફોર્મેટમાં થઈ જશે. 10 એક કામ કરીએ આને સિમ્પ્લિફાય કરીએ તો 1/10 x plus 1/20y. 20 એલસીએમ આવશે, એ રાઈટ સાઈડ મલ્ટીપ્લાય થશે એટલે 2x plus y. એટલે ઇક્વાલિટી આવી બનશે 2x plus y. રફમાં વર્ક કરી દેજો પછી લખી દેજો 2x plus y greater than equals to 280. ઓકે, 280 થઈ જશે. ક્લિયર? આ થઈ ગઈ ઇક્વાલિટી. સેમ વે આની ઇક્વાલિટી 6/100x plus 10/100y. પરસેન્ટેજ રિમૂવ કરીએ, ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 14. 6/100 છે અને સિમ્પ્લિફાય કરશો એટલે 3/50 આવશે. 3/50 આ 1/10 એલસીએમ આવશે 50 and then here 3x plus અને 1/10 છે 50 એલસીએમ એટલે 5y greater than equals to 50 LCM એટલે 14 5 700. ઓકે, આ થઈ ગયું તમારું કેલ્ક્યુલેશન. તમારું જે બીજી કોઈ કન્ડિશન છે, બીજું કોઈ તમારે એક્સ્ટ્રા કશી કોઈ કન્સ્ટ્રેન્ટ્સ આપી નથી, એટલે આ તમારું થઈ ગયું એલપીપી ફોર્મ્યુલા. બરાબર, ફોર્મ્યુલા થઈ ગયું. એલપીપી ફોર્મ્યુલેશન કમ્પ્લીટેડ. હવે ગ્રાફિકલ મેથડ્સ તેનું સોલ્યુશન અને કોમેન્ટ ખાસ કરવાની છે, તો લાઈક કોમેન્ટ જરૂર કરજો. ચલો નેક્સ્ટ જોઈએ. Now, the next question, exercise 12.2, question number 11, which is what kind of MCQ? આ ચેપ્ટરમાં MCQ જો પૂછવા હોય ને તો બહુ જ ઓછા બનશે. તમારી બુકમાં, ટેક્સ્ટ બુકમાં તો એક જ MCQ આપે છે, પણ લગભગ 10-12 MCQ જે બનતા હશે મેક્સિમમ પોસિબલ એવા MCQs ને એકાદ વર્કશીટ આપીશ તમને, તો MCQ ની પ્રેક્ટિસ બી થઈ જાય અને આ ચેપ્ટર્સમાંથી બહુ જ મિનિમમ MCQ બને. અને જો એમાંથી જે MCQ પૂછવાનું એક્ઝામમાં કહે તો તમને જે આપીશ એમાંથી જ ઓલમોસ્ટ MCQ પૂછાય, બીજા બહુ MCQ બનશે જ નહીં. ચલો ક્વેશ્ચન જુઓ. The corner points of the feasible region determined by the following system of linear inequalities. હવે તમને linear inequalities ની સિસ્ટમ આપી દીધી છે.
હવે ગ્રાફ આખો ડ્રો કર્યો હશે એ લોકોએ અને લાસ્ટમાં ડાયરેક્ટલી ફિઝિબલ રીજનના કોર્નર પોઈન્ટ્સ તમને આપી જ દીધા છે. એ લિનિયર ઇક્વાલિટી સિસ્ટમ કઈ છે? 2x y less than equals to 10, x plus 3y less than equals to 15 and x y greater than equals to 0. આ બંને ભેગું લખ્યું છે. છૂટું લખવું હોય તો x greater than equals to 0, y greater than equals to 0 લખાય. બંને સાથે બી લખાય. આ દેખી તમારી સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વાલિટી આ કન્સ્ટ્રેન્ટ છે. આ કન્સ્ટ્રેન્ટ નો યુઝ કરી તમે ગ્રાફ ડ્રો કર્યો હશે. ગ્રાફ ડ્રો કરીને ફિઝિબલ રીજન ઓબ્ટેન કર્યો અને ફિઝિબલ રીજન ને કોન્વેક્સ પોલિગોન ના જે બી કોર્નર પોઈન્ટ્સ હશે એ કોર્નર પોઈન્ટ્સ એ લોકો ઓબ્ટેન કરીને આપી જ દેશે. એમસીક્યુ છે એટલે બધું રેડી કરીને આપશે. ચલો કાં તો ગ્રાફ આપી દેશે એટલે તમારે કોર્નર પોઈન્ટ્સ શોધી લેવાના ગ્રાફમાંથી. ચલો કોર્નર પોઈન્ટ્સ કયા છે? 0 0, સેકન્ડ વન 5 0, થર્ડ વન 3 4 એન્ડ ફોર્થ વન 0 5. ચાર કોર્નર પોઈન્ટ્સ રેડી આપી દીધા છે. કોર્નર પોઈન્ટ્સ હોય એટલે આપણે મેક્સિમમ કે મિનિમમ જે બી ઓબ્જેક્ટિવ ફંક્શન હોય એની વેલ્યુ ઓબ્ટેન કરી શકીએ. યસ વી કેન ઓબ્ટેન. ચલો ઓબ્જેક્ટિવ ફંક્શન આપણી પાસે આપ્યું છે z px qy. ચલો ઓબ્જેક્ટિવ ફંક્શન આપણને આપ્યું છે. The objective function is given here. Z equals to px plus qy. આ આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન છે. When p and q greater than 0, x અને y ના કોએફિશિયન્ટ ઓલવેઝ પોઝિટિવ હશે. તમે જોઈ લેજો કોઈ બી ઓબ્જેક્ટિવ ફંક્શન ને. Condition on p and q show that હવે p અને q ની કન્ડિશન ઓબ્ટેન કરવાની છે. show that the maximum of z, z ની maximum value occurs at both z ની maximum value occurs at the point 3 4 and 0 5. બે પોઈન્ટ છે ત્યાં z ની maximum value obtain થાય છે અને એવી કેટલી કયા પોઈન્ટ્સ આગળ 3 4 અને 0. પહેલા તો આપણે maximum value કેટલી છે એ નથી આપ્યું બટ બે પોઈન્ટ્સ આગળ maximum value obtain થાય છે. ધેટ મીન્સ એ બંને maximum value તો સેમ જ હોય. maximum value સેમ જ હોય બંને. બરાબર. એટલે બે પોઈન્ટ્સ આગળ તમારા z ની વેલ્યુ સેમ છે એવું કહી દીધું છે. બરાબર છે. તો આપણે બંને પોઈન્ટ્સ આગળ z ની વેલ્યુ ઓબ્ટેન કરવાનો ટ્રાય કરીએ. બરાબર. બંને પોઈન્ટ્સ આગળ z ની વેલ્યુ ઓબ્ટેન કરવાનો ટ્રાય કરીએ. ચલો તો the maximum value of z, maximum value of z at which point 3 4. ચલો 3 4 આગળ ફાઇન્ડ આઉટ કરીએ. z equals to px plus qy. ચલો x ની જગ્યાએ 3 અને y ની જગ્યાએ 4 પુટ કરો એટલે z equals to 3p plus 4q. This is the first equation or first value. આ આપણી પહેલી મેક્સિમમ વેલ્યુ છે. બીજી મેક્સિમમ વેલ્યુ કયા પોઈન્ટ આગળ છે? 0 5. Now the maximum value of z at which point 0 5. x ની જગ્યાએ 0 અને y ની જગ્યાએ 5 પુટ કરો. z equals to px plus qy. x equals to 0, y equals to 5. Therefore we are getting z equals to 5q. This one is second. This is also maximum value. This is also maximum value. Here from 1 and 2, these two values are equal. બંને વેલ્યુ કેવી હશે? ઇક્વલ. મેક્સિમમ હોય એટલે બંને સેમ જ હોય ને. સપોઝ આ 250 છે તો આ 250 હોય તો બે મેક્સિમમ કહેવાય. બાકી એક 250 ને 270 હોય તો મેક્સિમમ સેકન્ડ કહેવાય. ફર્સ્ટ ના કહેવાય ને. એટલે બંને વેલ્યુ કેવી હશે? ઓલવેઝ સેમ હશે. From 1 and 2 we can say that 3p plus 4q equals to 5q. 3p plus 4q equals to 5q. આપણે જો ઓપ્શન A B C અને D એમાં p અને q નું રિલેશન લાવવાનું છે. p વાળી ટર્મ્સ એક બાજુ કરો, q વાળી ટર્મ્સ એક બાજુ કરો. Therefore we are getting 3p equals to 5q minus 4q. Therefore 5q minus 4q is q equals to 3p. Therefore your required relation between p and q is q equals to 3p. q equals to 3p. એટલે કયો ઓપ્શન રાઈટ? ઓપ્શન D is your right option. તો આ એમસીક્યુ બહુ સિમ્પલ એમસીક્યુ છે.
બરાબર. ખાલી MCQ માં તો બહુ જ ઈઝીલી અન્ડરસ્ટેન્ડ કરીને માર્ક્સ મળી જતા હોય છે. બધો ડેટા આપ્યો હોય, તમે ગ્રાફ બનાવવાની કશી જ જરૂર નહીં પડે, અધરવાઇઝ ગ્રાફ આપ્યો હશે એટલે કોર્નર પોઈન્ટ સાથે રિપ્રેઝન્ટ કરીને જ આપ્યો હશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવા ક્વેશ્ચન MCQ માં પૂછે બહુ જ ઈઝી ક્વેશ્ચન હોય છે. તો ક્લિયર થઈ ગયું? તો રિલેશન ઓબ્ટેન કરી લીધું. આવા ક્વેશ્ચન કઈ ઘણીવાર આ જ ક્વેશ્ચનમાં અહીંયા એવું લખ્યું હોય કે z is linear objective function in variable x and y એવું લખીને આપ્યું હોય તો તમારે પછી આ રીતે એઝ્યુમ કરવું પડે તો linear ટુ વેરિયેબલ linear objective function ax + qy એટલે ax + by અને a and b નું રિલેશન બનાવવાનું. આ p q નું છે તો p q નું બને. ક્લિયર? તો આ રીતે તમે ક્વેશ્ચનને સોલ્વ આઉટ કરી શકો. તો આજના વિડિયોમાં MCQ એક સમજ્યા. આવા બીજા 10-12 MCQ મેક્સિમમ 10-12 બનતા હશે તમને બનાવીને વર્કશીટમાં મોકલી આપીશ. તો વર્કશીટ એક જોડે સોલ્વ કરતા રહેજો. મેં ડાયટ પ્રોબ્લેમ્સ અને મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ્સ રિલેટેડ વર્કશીટ બનાવીને તમને મોકલી છે Google ક્લાસરૂમમાં. તો એ વર્કશીટ પર સાથે સોલ્વ કરજો. ચલો ગ્રાફિકલી આખું સોલ્યુશન ના કરો તો એટલીસ્ટ LPP તો ફોર્મ્યુલેટ કરવાનો ટ્રાય કરજો અને પછી ગ્રાફિકલી સોલ્યુશન તો બધાને આવડે છે એટલે એ બી સોલ્વ કરી નીચે આન્સર્સ તમને ડાયરેક્ટ જ આપ્યા હશે કે બીજું તમને કોઈ મેથડ નહીં આપી હોય. બરાબર છે? ચલો તો આજના વિડીયો માટે એક લાઈક કમેન્ટ કરો. થેન્ક યુ વેરી મચ.